નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 65 શીખવાના છીએ. મિત્રો રૂલ નંબર 65 છે એ પણ બહુ મહત્વનો છે. ઈ શેના ઉપર છે મિત્રો? તો કે સાદા ભૂતકાળના હકાર વાક્ય વિશે. બરાબર છે મિત્રો, રૂલ નંબર 64 સાદા વર્તમાન કાળના હકાર વાક્ય વિશે હતો. ન જોયો તો જોઈ લેજો. મિત્રો સાદો ભૂતકાળ એટલે શું? તો મિત્રો સાદો ભૂતકાળ એટલે સિમ્પલ past tense બરાબર છે મિત્રો. એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે સાદા ભૂતકાળની અંદર બરાબર છે કર્તા કોઈ પણ હોય. બરાબર છે, કર્તા કોઈ પણ હોય એટલે કે સાદા ભૂતકાળમાં કર્તા કોઈ પણ હોય. બરાબર છે ને, કર્તા પછી સીધું વર્બ જ આવશે. શું આવશે મિત્રો? સાદા ભૂતકાળના હકાર વાક્યમાં કર્તા પછી સીધું જ વર્બ એટલે કે ક્રિયાપદ આવશે. પણ કયું ક્રિયાપદ આવશે, કયું વર્બ આવશે? તો મિત્રો સાદા ભૂતકાળના હકાર વાક્યમાં કર્તા પછી સીધું જ V2 આવશે. શું આવશે મિત્રો? V2 આવશે. V2 એટલે શું મિત્રો? તો કે સાદા ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ. હવે V2 છે એ ત્રણ પ્રકારનું હોય મિત્રો. બરાબર છે, રેગ્યુલર હોય, ઇરેગ્યુલર હોય અને જેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર નથી થતા તેવું હોય. હવે હું બંને તમને સમજાવી દઉં કે રેગ્યુલર કોને કહેવાય. રેગ્યુલર વર્બ એટલે શું? માની લ્યો કે હું લખું છું અહીંયા પ્લે. બરાબર છે, તો મિત્રો આ V1 થયું, આનું V2 શું થાય મિત્રો? તો કે પ્લેડ થાય. તમે અહીં જોઈ શકો છો મિત્રો, અહીં જે વર્બ છે એની પાછળ ed લગાડેલું છે. બરાબર છે, તો એવા વર્બ કે જેની પાછળ ed લાગે એને રેગ્યુલર વર્બ કહેવાય. ક્લિયર છે મિત્રો? બીજી વસ્તુ કે માની લ્યો કે મેં લખ્યું છે ગો, તો ગો નું V2 શું થાય મિત્રો? તો કે વેન્ટ થાય. બરાબર, તો અહીંયા કે ed નથી લખેલું. બરાબર છે મિત્રો, તો આને ઇરેગ્યુલર વર્બ કહેવાય. ક્લિયર છે મિત્રો? હવે ઈ જેના રૂપો બદલાતા નથી. બરાબર છે, જેમ કે મેં લખ્યું કટ, તો કટ નું V2 કટ જ થાય. તમે જોઈ શકો છો. બરાબર છે, આનું ઉચ્ચારણ સેમ થાય છે, સ્પેલિંગ સેમ થાય છે. બરાબર છે મિત્રો, તો ટૂંકમાં સાદા ભૂતકાળમાં ત્રણ પ્રકારના વર્બ વપરાય છે અને આ ત્રણે ત્રણને શું કહેવાય? V2 કહેવાય. મારો કહેવાનો અર્થ એ છે કે સાદા ભૂતકાળમાં કર્તા કોઈ પણ હોય, કર્તા કોઈ પણ હોય એના પછી હંમેશા સીધું જ શું આવશે? V2 આવશે. ક્યાંય ટુ બી ના રૂપ કે હેલ્પિંગ વર્બ નહીં આવે. એટલે કે મારો કહેવાનો અર્થ આવો થાય છે, કર્તા કોઈ પણ હોય એટલે I, we, you, they, he, she, it, આમાંથી કોઈ પણ હોય આના પછી તરત સીધું V2 જ આવશે. ક્લિયર છે મિત્રો? તે ક્રિકેટ રમ્યો, he played cricket. હું ક્રિકેટ રમ્યો, I played cricket. ક્લિયર છે મિત્રો? તો આ હતો આપણો રૂલ નંબર 65. આશા રાખું છું રૂલ નંબર 65 હું તમને બહુ સારી રીતે સમજાવી શક્યો છું. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 66 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.